નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2માં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો કરી રહ્યા છીએ, જેમાં જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ નિર્દેશક જોયા પછીનો જે ચોથો નિર્દેશક એ છે માનવ વિકાસનો આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને ટૂંકમાં HDI તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને એક્ઝામમાં મોટે ભાગે HDIનો ઉપયોગ કરીને જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે HDIની બાબતો જણાવો, HDIમાં સમાવેશ થતી મુખ્ય બાબતો જણાવો, HDIના ફાયદા અથવા તો તારણો વગેરે જે પણ કંઈ પૂછવામાં આવે છે તો HDIના સ્વરૂપે પૂછવામાં આવે છે. માનવ વિકાસ આંક એને ટૂંકમાં HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે. આપણે અત્યાર સુધીના જે નિર્દેશકો જોયા, જેમાં રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો નિર્દેશક, માથાદીઠ આવકના વૃદ્ધિ દરનો નિર્દેશક અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંક PQLI, આ જોયા. આ ત્રણેય આંકમાં જે HDI છે તો એને અત્યારનો આધુનિક માનવ વિકાસ આંકનો નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. શું કામ આધુનિક નિર્દેશક? તો ઓલા જે એમાં તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશકમાં તો આપણે જોયું હતું કે જ્યારે આપણે PQLI કર્યું તો એમાં કીધું કે ઓલા બે નિર્દેશક છે એ સાચું ચિત્ર દર્શાવતા નથી. એમાં જે ટોટલ જે દેશની રાષ્ટ્રીય આવક છે તો એ ટોટલ આવકને ધ્યાનમાં લેવાય છે, એમાં પ્રજાને વસ્તીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. માથાદીઠ આવકમાં પણ એવું જ છે કે આવક જે પ્રમાણે મળેલી હોય પણ દરેક વ્યક્તિને એટલા પ્રમાણમાં આવક મળતી નથી. શું કામ? તો કે દેશમાં આવકની વહેંચણી છે એ અસમાન રીતે થાય છે. PQLI હતું તો એમાં પણ શું હતું તો કે એમાં ત્રણ બાબતોને જ ધ્યાનમાં લેવામાં આવી, તો એ ત્રણ બાબતો ઉપરથી દેશનો વિકાસ છે એ સચોટ રીતે જાણી શકાતો નથી. તો આ ત્રણ નિર્દેશક કરતાં માનવ વિકાસનો આંક છે એ ઊંચો અને અત્યારનો અદ્યતન નિર્દેશક છે. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ અહેવાલ હ્યુમન ડેવલપમેન્ટ રિસર્ચ રિપોર્ટ રજૂ થયો. હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ માનવ વિકાસ અહેવાલ રજૂ થયો. આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો. હવે ક્યારે રજૂ કરવામાં આવ્યો? કોના દ્વારા? 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો. આ ખાસ એક માર્ક માટે યાદ રાખવાનું છે. માનવ વિકાસ આંકનો અહેવાલ અથવા તો માનવ વિકાસ આંકનો માપદંડ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યો. HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરાય છે. કેવી રીતના તૈયાર કરવામાં આવે છે? તો કે જુદા જુદા દેશમાં જે વિકાસ થાય છે એ વિકાસના મૂલ્યાંકન દ્વારા 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે રજૂ કરવામાં આવ્યો 1990માં, ત્યારે HDI માપવા માટે જે મૂલ્યનો ઉપયોગ કરવામાં આવતો હતો એ મૂલ્યમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે. હવે અહીંયા આપણે માનવ વિકાસ આંકના ઘટકો આપેલા છે. કઈ કઈ બાબતો છે કે જે માનવ વિકાસમાં સમાવિષ્ટ થાય છે, તો એનો આપણે અહીંયા ત્રણ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. HDI તૈયાર કરવામાં સુગમ બને એ માટે ત્રણ પરિબળો ધ્યાનમાં લેવાય છે. આ ત્રણ પરિબળોના આંકની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે. આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જોયો હતો, એમાં પણ ત્રણ ઘટકો હતા. એમાં કયા કયા હતા? શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જ્યારે આમાં કયા કયા ઘટકો છે? એક છે અપેક્ષિત આયુષ્ય, બીજું છે શિક્ષણ અને ત્રીજું છે સારું જીવન ધોરણ. આમાં જીવન ધોરણને ધ્યાનમાં લીધું છે. અપેક્ષિત આયુષ્ય શૈક્ષણિક સિદ્ધિઓ, જ્ઞાન, સામાજિક સિદ્ધિ દર્શાવે છે અને જ્યારે જીવન ધોરણ દર્શાવતો આવકનો આંક આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે.
જીવન ધોરણ દર્શાવતો જે આંક છે એ શું છે? આવકનો આંક છે, કે જેમાં માણસની આવકને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આપણને HDIનું જે ચાર્ટ આપેલો છે એમાં છે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ, અને છે સારું જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્ય છે એમાં શું કીધું કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. કોઈ પણ માણસ છે એનો જન્મ થાય ત્યારે એનું અપેક્ષિત આયુષ્ય શું હશે એના આધારે આને આંક આપવામાં આવે છે. જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત ગણાય, અને જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. માણસનું આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો એની તંદુરસ્તી છે એ કેવી છે? ઓછી છે. અને જેમ આયુષ્યનો આંક ઊંચો એમ એની તંદુરસ્તીની સ્થિતિ સારી છે એમ કહેવાય. પછી છે જ્ઞાન. જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. પુખ્ત એટલે કેવા? કે જે મોટી ઉંમરના થઈ ગયા છે, જેને શિક્ષણ પ્રાપ્ત કરી લીધું છે, તો એવા વ્યક્તિઓની શિક્ષણની ટકાવારી જાણવામાં આવે છે. જે લોકો અત્યારે ભણી રહ્યા છે, અત્યારે શિક્ષણની લાઇનમાં છે, એવા વ્યક્તિઓ નહીં, પરંતુ જેનું ભણવાનો સમય પૂરો થઈ ગયો છે તો એવા વ્યક્તિઓની શિક્ષણની સ્થિતિ જાણવામાં આવે છે, અને એના દ્વારા શિક્ષણની ટકાવારીનું પ્રમાણ શોધવામાં આવે છે. આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, કેમ કે ત્યારબાદ વ્યક્તિઓએ શિક્ષણ મેળવેલું છે કે નહીં. 15 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ તો શિક્ષણ મેળવતા જ હોય છે, પરંતુ 15 વર્ષથી ઉપરના વ્યક્તિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે? તો 15 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના શિક્ષણના જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. જેમાં 2 બાબતોનો સમાવેશ થાય છે. એક છે સ્કૂલિંગના સરેરાશ વર્ષ, સ્કૂલના કેટલા વર્ષ હોય, અને બીજું સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ. દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે? કેટલા વર્ષ સુધી શાળાકીય શિક્ષણ છે એ સ્કૂલની 12 ધોરણ સુધી છે, તો કેટલા વર્ષ સુધી 12 ધોરણ સુધીનું શિક્ષણ છે એ મેળવેલું હોવું જોઈએ. તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે. ધારો કે 15 વર્ષ સુધી કોઈ પણ બાળક હોય તો 15 વર્ષ સુધીનું એને શિક્ષણ છે એ 1 થી 12 ધોરણ સુધી પૂરું કરે તો 15 વર્ષ સુધી શિક્ષણ મેળવતો હોવો જોઈએ એમ એક ધારણા કરવામાં આવે. 7 વર્ષથી 7મા વર્ષમાં બેસે ત્યારે પહેલા ધોરણમાં આવે તો 12 વર્ષ, તો આ જે શિક્ષણ, તો પછી કે આટલું નક્કી કર્યું કે 15 વર્ષ સુધી એને 12મા ધોરણ સુધીનું શિક્ષણ એને મેળવી લીધેલું હોવું જોઈએ. પછી એમાંથી એ કેટલા વર્ષ એમાં ગાળે છે? 15 વર્ષ સુધી નક્કી કર્યા કે આટલા વર્ષ છે એ શિક્ષણના હોય, અને એમાંથી એને શિક્ષણમાં કેટલા વર્ષ ગાળ્યા, એ ક્યાં સુધીનું ભણ્યા? 5, 10, 12, ક્યાં સુધીનું એને શિક્ષણ મેળવ્યું, તો એનો એક આંક મેળવવામાં આવે છે. પછી છે સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે મળતી સગવડતા. એમાં કઈ કઈ સગવડતા મળે? પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે. આ બધી બાબતો છે એ વ્યક્તિના સારા જીવન ધોરણના બાબતોમાં ધ્યાનમાં લેવામાં આવે છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. આવકનો સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ, PPP એટલે કે